ભીમરાવનગરને રાજીવ આવાસ યોજનાના અંતર્ગત ફાળવાયેલી જમીન પ્રશ્નનું તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન આવતા રહેવાસીઓએ મંગળવારથી જિલ્લા કલેક્ટર કચેરી સામે અનશનનો પ્રારંભ કર્યો હતો, જે આજે 3 દિવસે વિનોદ ચાવડા અને કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવીએ પારણા કરાવ્યા હતા અને આ લોકોની સમસ્યા જલ્દીથી ઉકેલાઈ જશે તેવી ખાતરી આપવામાં આવી હતી। ભુજના ભીમરાવનગર વિસ્તારના 42 પરિવારો છેલ્લા 60 વર્ષથી ભીમરાવનગરમાં વસવાટ કરી રહ્યા છે અને સરકારની રાજીવ આવાસ યોજના હેઠળ 2013ની સાલમાં ભીમરાવનગર વિસ્તારની પસંદગી કરવામાં આવી હતી અને આ વિસ્તારમાં રહેતા આ પરિવારોને રાજીવ આવાસ યોજનાનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। દરમિયાનમાં ગત તારીખ 28મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા ભુજ નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પાયાવિધિ પણ કરવામાં આવી હતી, પરંતુ જમીન ફાળવણીનો પ્રશ્ન ઊભો થતાં અહીંના રહેવાસીઓએ અનશનનું શસ્ત્ર ઉગામ્યું હતું અને મંગળવારથી કલેક્ટર કચેરી સામે અનશન પર બેસી ગયા હતા। 3 દિવસના અંતે આજે ઉપવાસી છાવડામાં જઈને સાંસદ શ્રી વિનોદ ચાવડા અને કેડીસીસી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવીએ તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને રહેવાસીઓની માંગ જલ્દીથી સંતોષાઈ જાય તે માટે ખાતરી આપવામાં આવી હતી। અનશન પર બેઠેલ 12 વ્યક્તિઓને પારણા કરાવવામાં આવ્યા હતા। અનશન પર બેઠેલા માવજી કુંવર, અર્જણ મેરીવા, હિરજી ખાખર, રમીલાબેન મારવાડા, મેઘબાઈ સીજુ સહિતના રહેવાસીઓએ સાંસદ શ્રી વિનોદ ચાવડા અને ભુજના માજી નગરપતિ શ્રી દેવરાજ ગઢવીનો આભાર માન્યો હતો અને સાથોસાથ એવું પણ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ જાતની કામગીરી આગળ નહીં ધપાવાય તો ફરી અનશન પર અમે બેસી જઈશું। અમે લોકો રાજીવ આવાસ યોજના અંતર્ગત તારીખ 30/6/2015થી અહીંયા ધરણા ઉપવાસો બેઠેલા હતા જેનો આજરોજ માનનીય સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા અને ભુજ નગરપાલિકાના માજી પ્રમુખ શ્રી દેવરાજભાઈ ગઢવીના હસ્તે પારણા કરવામાં આવે છે, કારણ કે તંત્ર દ્વારા આ જમીનના પ્રશ્ન બાબતે યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે અને અમને લેખિત સ્વરૂપે પણ એક ઓર્ડર આપવામાં આવ્યો છે, પણ હજુ સુધી કબજો કામ બાકી છે 2-3 દિવસનું, જો સોમવારનું નિરાકરણ આવી જશે એવું એ લોકોએ બધાએ ખાતરી આપી છે। વિનોદભાઈ ચાવડા સાહેબે અને દેવરાજભાઈ ગઢવીએ એવી ખાતરી આપી છે કે સોમવાર સુધી તમારું કામ પતી જશે એવી અમને ખાતરી આપી છે। જો સોમવાર સુધી કામ નહીં પતે તો અમે આગળ અમારી રીતે લડત ચાલુ રાખશું। અમારી સાથે ભીમરાવનગરના 42 પરિવારો છે અને બાકીના ઘણા બધા સપોર્ટરો છે।